જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નવીન હોસ્પિટલ એટલે કે રાધનપુરની જનતાને ઇન્દ્રાસ્પર્શ મલ્ટી ફેસિલિટીઝ હોસ્પિટલની અંદર મળશે. આધુનિક સગવડો અને ટ્રીટમેન્ટ. રાધનપુર વિસ્તારની અંદર 100 કિલોમીટરના આજુબાજુના એરિયામાં બનતી કે અન્ય અનેક ઘટનાઓને સારવાર માટે રાધનપુરથી પાટણ મહેસાણા રિફર કરવામાં આવતા હતા. દર્દીઓને તે ઘર આંગણે મળી રહે તે માટે આ નવી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે અને તમામ પ્રકારની સગવડો આપવામાં આવી છે. એક માસ માટે તમામ દર્દીઓને ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને વ્યાજબી ભાવે તબીબી સેવા અને દવા પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રાધનપુર ખાતે આજરોજ ડૉક્ટર ભાવેશ ગોસ્વામી દ્વારા આધુનિક હોસ્પિટલનું આજરોજ વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સાધુ સંતો, રાધનપુરની જનતા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, દશરથજી ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કિસાન મોરચાના ભીખુભા સોઢા સહિતના લોકોની ઉપસ્થિતિમાં ઇન્દ્રસ્પર્શ મલ્ટી ફેસિલિટીઝ હોસ્પિટલનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓને આજથી એટલે કે તારીખ 11 એપ્રિલથી લઈને 24 એપ્રિલ સુધી 15 દિવસ કેસ ફી તેમજ હોસ્પિટલના બિલમાં 50% રાહત આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અતિ આધુનિક અને સુવિધાસભર હોસ્પિટલ કાર્યરત થઈ છે એમ ડૉક્ટર ભાવેશ ગોસ્વામી અને સૂરજ ગોસ્વામીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તારીખ 10/4/2024 ને બુધવારના રોજ ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. તે બદલ આપ સૌ પધાર્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી હોસ્પિટલની અંદર ઉપલબ્ધ સેવાઓમાં ઇન હાઉસ લેબોરેટરી, ઇન હાઉસ એક્સરે, 7 બેડ ICU અને સ્પેશિયલ રૂમની સગવડ છે. તે સાથે અમે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે, જેથી રાધનપુરની પ્રજાને સારામાં સારી અને ઉત્તમ સગવડ અને સુવિધા મળી રહે અને એક સારી સારવાર મળી રહે એ લક્ષ્યને લઈને અમે કામ કરવા માગીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.